વેલકમ બેક ટુ માય મિની વ્લોગ 3 બીકમ ફેમસ ઇન અમદાવાદ. સવારમાં કચરા પોતું કરી બિકોઝ આજે મારે ઘરકામ કરવાનો વાર હતો. એના પછી મેં પપૈયું ખાધું અને સાથે બ્રેકફાસ્ટ અને લંચમાં મેં બનાવ્યું પૌવા. અને મને પૌવામાં છે ને ઓરેગાનો નાખીને ખાવાની બહુ મજા આવે છે. અને જે રેડ દેખાય છે એ ચટણી હતી, એ કેચઅપ છે, સ્વીટ એન્ડ ક્ષારવાળો. એન્ડ પછી હું ક્લાસ માટે નીકળી ગઈ ફટાફટ. મારો જે બી કચરો હતું ફ્લિપકાર્ટની થેલીમાં ફેંકીને, તમે જોઈ શકો છો. પછી ક્લાસે પહોંચીને મારું જે કરવાનું હતું કામ એ કર્યું. આજે મેં મારા નેલ્સ કર્યા છે. યુ કેન સી ગાઈસ કેવા લાગે છે. એન્ડ પછી રસ્તામાં આ ભૂંગળા દેખાય છે. આપણે પહેલાં 1 રૂપિયાનો એક મળતો હતો, હવે 5 રૂપિયાના એટલા બધા મળે છે. સેમ ટેસ્ટ, બધું સેમ છે. બસ એટલું છે કે પહેલાં લાંબા હતા, હવે થોડા નાના છે. પછી ઘરે આટલું હલવું ખાધું તો મેં વિચાર્યું કે સારું ખાઉં. તો મસ્ત દાળ લીધી મારા જેટલી, લાઈક 2 કપ, તમે જેટલી લો એટલી. એની અંદર 2 થી 3 ટામેટાં નાખે છે. ના, 2 ટામેટાં છે એકચ્યુઅલી. 2 ટામેટાં નાખ્યા પછી મરચાં પાવડર, પછી હલ્દી, તમે જોઈ શકો છો, હલ્દી પાવડર, મીઠું. અને આમાં છે ને ધાણા મસાલા જીરાનું પેકેટ, એ નહીં, લાઈક એ પાવડર નહીં નાખવાનું. એથી છે ને બહુ મસાલાદાર લાગે. ઇફ તમને સિમ્પલ એન્ડ ટેસ્ટી તો તમે ખાલી આટલા જ મસાલા નાખો. મરચાં પાવડર, હળદર પાવડર, મીઠું, બસ. અને મેં થોડું આમચૂર પાવડર એડ કર્યું બિકોઝ મને ખાટું ગમે છે. એના પછી થોડું પાણી નાખીને તેલ નાખીને એને 5 થી 6 સીટી જેટલું બોઇલ થાય એટલું બોઇલ થવા માટે મૂકી દેવાનું. એના પછી મેં ફટાફટ મારા માટે લોટ બાંધ્યું અને રોટલી કરી. અને મને છે ને મસાલાવાળી રોટલી નહીં ગમતી, મને આવી રોટલી ગમે છે. અને એને અડધી શેકી લીધી છે, આખી નથી શેકી, બસ આટલી શેકી રાખી છે. એને પછી ટુકડા કરીને લાઈક એની અંદર નાખ્યા છે. અને પછી તમે જોઈ શકો છો મસ્ત જીરા લસણને તડકો આપ્યો છે. બસ એક લીલી મરચી ડુંગળી સાથે ખાધી આજે દાળ. તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી દેખાય છે. મને બહુ ગમે છે. એમાં કોથમીરની કમી હતી, બટ અમારા પીજીમાં ફ્રીજ નથી એટલે અમે કોથમીર યુઝ નહીં કરતા.